નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો, આજે થઈ છે 17મી સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર. હવામાન વિભાગની આગાહી અનુસાર દિવસે ને દિવસે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને, ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને અને અંતે ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો ટોળાઈ રહ્યો છે. કારણ કે મિત્રો, અત્યારે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રીના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી અત્યંત ભારે વરસાદ જોવા મળશે. તોફાની પવનો, આંધી, તુફાન, વંટોળ સાથે અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. ખાસ કરીને મિત્રો, જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ 3 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે. કારણ કે ફરી એક વખત ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, પરંતુ બંગાળની ખાડીમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન નવી લો પ્રેશર બનશે અને આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અને ત્યાર પછી ગુજરાત નજીક ડિપ્રેશન અને ખાસ કે મિત્રો વાવાઝોડામાં કન્વર્ટ થશે આ વરસાદી સિસ્ટમ, જેના કારણે ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અને મિત્રો, હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. કારણ કે મિત્રો, ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થતાં ફરી એક વખત ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો. ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે. ગુજરાતના આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો એવો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ફરી એક વખત તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી ખાસ કે મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ સમગ્ર ભારત દેશ છે, આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને અત્યારે દક્ષિણ ચીનના ભાગોની અંદર એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. અને આ વાવાઝોડું ફિલિપાઇન્સ, વિયેતનામ અને ખાસ કરીને તાઇવાન લાગુના વિસ્તારોથી આ વાવાઝોડું આગળ વધીને સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. પરંતુ મિત્રો, આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતને નહીં થાય, પરંતુ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં, જેમાં પણ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી સુધી પહોંચશે અને બંગાળની ખાડીમાં ફરી એક વખત નવી લો પ્રેશર બનશે અને લો પ્રેશરના માધ્યમથી આ વરસાદી સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે, કે જે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે શિયાળાની શરૂઆત થશે ડિસેમ્બર મહિનામાં, ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે અને ખાસ કરીને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ફરી એક વખત ઠંડી, ભારે બરફ પડવાને લઈને પણ મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ, તો કયા વિસ્તારોની અંદર આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો. તો સૌથી પહેલા મિત્રો, આજે કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય તરફ આગળ પગલું ભર્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વરસાદની રહેલી છે આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગો, જેમાં સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ આ સાથે તમે જોઈ શકો છો વડોદરા છે, અમદાવાદ છે, ગાંધીનગર લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આગાહીને લઈને પણ તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે અને સાબરકાંઠા આટલા 5 જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ ચોમાસું સક્રિય છે. સાથે મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એક વખત ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે મિત્રો, ફરી એક વખત ગુજરાતમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. હાલ મિત્રો, તમે જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ કેવી છે હવામાનને લઈને. તો મિત્રો, હાલ ચોમાસું છે એ અત્યારે રાજસ્થાન છે, પાકિસ્તાનના જે સરહદી ભાગો છે ત્યાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ ગુજરાતમાં ફરી એક વખત ધીમી ધારે તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા, તો ઝરમર વરસાદની પણ આજે આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો, ભારતના તમે આ ભાગ જોઈ શકો છો, જેમાં ભારતના બંગાળની ખાડીના જે ભાગો છે
તેને ખાસ મિત્રો આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ મુંબઈ છે, બેંગલવી, બેંગલુરુ, તમિલનાડુ છે, દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યો છે, પૂર્વ ભારતના ભાગો છે, ત્યાં પણ મિત્રો ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે. ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં અત્યારે છે એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને મિત્રો એને જોતા કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની એક્ટિવિટી છે ફરી એક વખત વધી છે. ગુજરાતના વિસ્તારો ઉપર ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગુજરાતમાં 18, 19 અને 20 તારીખના રોજ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે. સાથે સાથે મિત્રો જે રીતે આગાહી સામે આવી છે, આગામી 2 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, ત્યાં સાવ સામાન્ય વરસાદ તો અમુક ભાગોમાં ઝાપટા 2 દિવસ દરમિયાન જોવા મળશે. કારણ કે મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે હાલ યલો અને ઓરેન્જ એલર્ટનું જે એલર્ટ છે કે જે હવામાન વિભાગે આપ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પેજના મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે રીતે વાવાઝોડાની આગાહી સામે આવી છે, તો એમને લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જીએફએસ મોડેલ સામે આવી રહ્યું છે, જેમાં તાઇવાન છે, દક્ષિણ ચીનના ભાગોમાં પણ અત્યારે વર્ષ 2025નું વાવાઝોડું બની રહ્યું છે. અને આ વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, તો એને જોતાં કહી શકાય કે અત્યારે ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી. પરંતુ અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં એક વાવાઝોડું બની રહ્યું છે, અને એ વાવાઝોડાની જે દિશા છે સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી નોરતાના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી, તો અમુક ભાગોમાં હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે છે એવી આગાહી વ્યક્ત કરી છે. તો બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં આગામી નવરાત્રિના સમયગાળા દરમિયાન, જેમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરાના સમયગાળા પછી પણ બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થશે. અને જે રીતે આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે, દક્ષિણ ચીનના ભાગમાંથી આગળ વધી રહેલી આ વરસાદી સિસ્ટમને જોઈને પણ અંબાલાલ પટેલે પોતાનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે. નવા નક્ષત્રને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે કયા કયા ભાગોમાં વરસાદ પડશે, તો એમના વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ પણ જોવા મળશે. અને ચોમાસાની વિદાયને લઈને પણ હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાએ વિદાય છે 15 સપ્ટેમ્બરના રોજ લઈ લીધી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ચોમાસું સક્રિય છે, જેના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે મિત્રો જો નજર કરીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી છે, તો સૌથી પહેલાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગરના વિસ્તારો છે, અલંગ છે, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સોનગઢ છે, પાલિતાના લાગુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મહુવા છે, ઉના છે, અમરેલી છે, જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દ્વારકા છે, જામનગર છે, આ સાથે રાજકોટ લાગુના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે, ભાણવડ છે, રાજકોટના ચોટીલા છે, જસદણ છે, ગોંડલ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોની સાથે કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છના પણ મિત્રો ખાવડ છે, લખપત છે, નડિયાદ છે, સાથે સાથે રાપર લાગુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો ખાસ વાત કરીએ તો કે અમદાવાદના જે વિસ્તારો છે, મહેસાણા છે, સાથે સાથે તમે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તાર છે, લુણાવાડા છે, મિસપુર લાગુના વિસ્તારોની સાથે પાલનપુર લાગુના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ આજે વરસાદે છે એ ધોધમાર શરૂઆત કરી છે નવા વરસાદના રાઉન્ડને લઈને. મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 18, 19 અને 20 આ 3 દિવસ અત્યંત ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે. કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી ગુજરાત રાજ્ય તરફ આવતા ગુજરાતમાં હવે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. 21 તારીખ, 20 તારીખની મોડી રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગુજરાત આખા ગુજરાતમાં મિત્રો સાર્વત્રિક વરસાદની પણ આગાહી સામે આવી છે, જેમાં બપોરના સમયગાળા દરમિયાન કહી શકાય કે ઉત્તર ગુજરાતના ભાગથી માંડીને સૌરાષ્ટ્રના
અને સૌરાષ્ટ્રના ભાગથી માંડીને દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વરસાદી વિરામ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. મિત્રો જો નજર કરવામાં આવે તો 22-23 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, કારણ કે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોમાંથી વાવાઝોડું આવી રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ત્રાટકવાનું હોય. વર્ષ 2025નું વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના વાવાઝોડાને આ વરસાદી સિસ્ટમના કારણે વેગ મળશે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અત્યંત ભારે વરસાદ અને દિવાળી પહેલાં ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. ફરી એક વખત ગુજરાત આખું પાણીમાં ડૂબતું હશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં 16, 17, 18 જે આ 3 દિવસની આગાહી હતી, પરંતુ મિત્રો 16 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી વિરામ લીધો હતો. પરંતુ 18, 19 અને 20 આ 3 દિવસ હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં મિત્રો નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોથી આગળ વધીને નાસિક છે સાથે પાલનપુર લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવામાં આવે તો કયા વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કયા વિસ્તારોમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે તેમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસાએ વિદાય તરફ આગળ પગલું ભર્યું છે. પરંતુ દક્ષિણ ભારતના ભાગથી લઈને આગળ વધેલી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત રાજ્યને અસર કરે છે, કારણ કે મિત્રો ગુજરાતમાં બપોર પછીના સમયગાળા દરમિયાન મંડાણીનો વરસાદ શરૂ થતો હોય છે અને આ વરસાદી રાઉન્ડના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વરસાદે વિરામ લીધો છે. જેમાં મિત્રો જો વાત કરીએ તો 19 તારીખને વહેલી સવારથી લઈને બપોરના સમયે અને બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે, ઓતરા નક્ષત્રની શરૂઆત મિત્રો ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. પરંતુ મિત્રો આવનારું નક્ષત્ર ગુજરાતમાં 17 તારીખના રોજ ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે. નવું નક્ષત્ર એટલે કે મિત્રો હસ્ત નક્ષત્ર. હાથીઓ ફરી એક વખત મિત્રો ગુજરાતમાં ગાંડોતુર થશે. ગુજરાતમાં ફરી એક વખત વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાને જોઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગોતરી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વરસાદી વિરામ જોવા મળશે, કારણ કે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદ પડી રહ્યો છે, ધારો કે ભાવનગરના કોઈક જિલ્લાઓની અંદર ભાવનગરના કોઈ તાલુકામાં વરસાદ પડી રહ્યો હોય તો અન્ય ભાવનગરના તાલુકામાં વરસાદ નથી જોવા મળી રહ્યો, એટલે કે આંશિક વરસાદની પણ આગાહી સામે આવી છે. તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, તો નદી નાળાઓ છલકાવાને લઈને અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારો સાવધાન રહેજો, કારણ કે ગુજરાત નજીક હજુ પણ બંગાળની ખાડીમાંથી આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું આવી રહ્યું છે અને ગુજરાતમાં પ્રથમ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણા બધા ભાગો સાફ થતા જોવા મળવાના છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે, કારણ કે મિત્રો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ દક્ષિણ ચીનના ભાગોમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમ છે કે જે વરસાદી સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીના એના અવશેષો આવશે ત્યારે બંગાળની ખાડીમાં ફરી એક વખત એ વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે, જેના કારણે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાત રાજ્યને અસર નહીં કરે, નકર તો આ વરસાદી સિસ્ટમ છે એમની દિશા પણ મિત્રો બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થતી જોવા મળે છે. ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને એ વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આવી પહોંચવાના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4-4 ઇંચ સુધીના વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં હજુ પણ મિત્રો વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે ને આ ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી પણ નવી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં પણ મિત્રો આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાય છે. મિત્રો આ પવનોની ઝડપની જો સામાન્ય વાત કરવામાં આવે તો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તો અમુક ભાગોમાં તો વીજળી પડવાને લઈને હવામાન સમાચાર છે. એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થવા લાગી છે, કારણ કે મિત્રો 22થી લઈને જે 27 તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી ઘણા બધા વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે. પરંતુ જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે બંગાળની ખાડીની અંદર, બંગાળના ઉપસાગરની અંદર
આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બનવાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની પણ સંભાવના જોવા મળી છે। જેમાં મિત્રો નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોને આ વાવાઝોડાની અસર જોવા મળે છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, મહુવા છે, ઉના છે, વેરાવળ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ લાગુના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માત્ર ઉત્તર ગુજરાતના ભાગો નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના પણ 100% વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે એ મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરી। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દેશમાંથી નૈઋત્યના ચોમાસાના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે। જો કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમના કારણે ગુજરાતમાં 22 સપ્ટેમ્બર પછી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી સામે આવી છે અને એ અંતર્ગત આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાણો છે, જ્યારે રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો પણ ઉચકતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે આવતીકાલથી 5 દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તો દેશમાંથી ચોમાસાની વિદાયની પણ ઘડી સામે આવી છે। આગામી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં, કેટલાક ભાગોમાં તો રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ કરી છે। ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અને ખાસ કરીને વાવાઝોડાની આગાહી સામે આવી છે। સાથે મિત્રો જે રીતે આજે આગાહી સામે આવી છે, આજે ગુજરાતમાં વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તો આપણે જણાવી દઈએ તો કે મિત્રો નજર કરીએ તો જેતપુર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, બગસરા લાગુના વિસ્તારો છે, વિયેતનામ લાગુના વિસ્તાર, ખાસ મિત્રો જે વિસાવદર લાગુના વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદની આગાહી સામે આવી છે। પરંતુ આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને કચ્છના ભાગો છે, એટલા વિસ્તારોને મિત્રો વરસાદ છે આવી શકે છે। પરંતુ ભારતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, જેમાં રાજસ્થાનના જે વિસ્તારો છે, રાજસ્થાનમાં મિત્રો અત્યારે વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો નથી। પરંતુ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે, તો જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની છે એ સામે આવી રહી છે આગાહી। જેમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામી તો મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અને ખાસ મિત્રો જે ચોમાસાની વિદાયને લઈને પણ તારીખો છે મિત્રો દિવસે દિવસે જાહેર કરવામાં આવશે, પરંતુ હજુ કંઈ સમજાતું નથી, કારણ કે એક તરફ મિત્રો ચોમાસાની વિદાય જાહેર થઈ રહી છે તો બીજી તરફ ચોમાસું ફરી એક વખત એક્ટિવ થઈ રહ્યું છે। ફરી એક વખત ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ટેમ્પરેચર વિશે કે ગુજરાતમાં 34થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હાલ જે રીતે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવી રહ્યા છે જેમના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છવાણું છે। અત્યંત ભારે વરસાદ અને વીજળી પડવાને લઈને પણ મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ કે સામે આવી રહ્યા છે। હવે મિત્રો કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની કે હવામાન વિભાગની, એ જોવાનું બાકી છે। તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે જે ચોમાસું બાકી રહ્યું છે એ ચોમાસાને લઈને, વાવાઝોડાને લઈને પણ આગાહી છે સામે આવી રહેલી છે। હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે